જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા છાશના મસાલાની રેસીપી। તો ઘરે બજાર જેવો છાશનો મસાલો બનાવવો ખૂબ જ સરળ છે અને મસાલામાં એડ થતી સામગ્રી ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે પાચન ક્રિયામાં પણ વધારો કરે છે અને તૈયાર કરેલા આ મસાલાને તમે છાશ સિવાય કોઈપણ પ્રકારની ચાટ, પાણીપુરી કે પછી રાયતામાં પણ વાપરી શકો છો। તો ચાલો આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી બધી જ રેસીપી ડિટેલમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। બજાર જેવો છાશનો મસાલો બનાવવા મેં અહીંયા 1/4 કપ જેટલું જીરું લીધેલું છે। તો ઘરમાં રહેલી કોઈપણ વાટકીના માપ પ્રમાણે તમારે 1/4 કપ જેટલું જીરું લેવાનું છે। તો જીરું આપણા શરીરને ઠંડક આપવાની સાથે ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે। સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ જેટલા લીલા ધાણા લીધેલા છે। તો અહીંયા તમે આખા ધાણાના બદલે ધાણા જીરું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ લીલા ધાણા સાથે રિઝલ્ટ વધુ સારું મળે છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બંને વસ્તુને સારી રીતે શેકી લઈએ। તો બંને વસ્તુને લો ગેસની ફ્લેમ પર જ આપણે શેકવાની છે, જેથી મસાલામાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। સાથે જ ગેસની ફ્લેમ ક્યારેય પણ વધુ નથી રાખવાની, નહીંતર જો ધાણા જીરું બળી જશે તો મસાલો બરાબર નહીં બને। તો મેં અહીંયા મસાલામાં ધાણા અને જીરુંનું પ્રમાણ સરખું એટલે કે 1/4 કપ જેટલું લીધેલું છે। તો 2 મિનિટનો સમય થઈ ગયો છે અને ધાણા જીરું થોડા શેકાઈ ગયા છે। હવે આ સમયે તેમાં 1 મોટી ચમચી જેટલા મરીના દાણા, 1 ચમચી જેટલો અજમો, 1 ઇંચ તજનો ટુકડો, 1 ઇંચ સૂંઠનો ટુકડો, મેં અહીંયા સૂંઠના ટુકડાનો ઉપયોગ કરેલો છે, તમે સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે 4 થી 5 નંગ જેટલા લવિંગ એડ કરી દઈએ અને હવે બધા જ મસાલાને લો ગેસની ફ્લેમ પર શેકી લઈએ। તો આ મસાલાને શેકાતા ઓછો સમય લાગે છે, જેથી ધાણા જીરું શેકાઈ જાય ત્યારબાદ જ એડ કરવાના છે। હવે લગભગ 4 મિનિટનો સમય થઈ ગયો છે અને બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે અને તેમાંથી શેકાવાના લીધે ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો આપણે તેને વધુ નથી શેકવાના। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આ મસાલાને ઠંડા કરવા માટે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। આ મસાલાને ક્યારેય પણ આપણે ગરમ હોય ત્યારે ગ્રાઇન્ડ નથી કરવાના, મસાલા બરાબર ઠંડા થઈ જાય ત્યારબાદ જ ગ્રાઇન્ડ કરવાના છે। તો લગભગ 5 મિનિટનો સમય થઈ ગયો છે અને મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે મેં અહીંયા 1/4 કપ જેટલા સૂકા ફુદીનાના પાન લીધેલા છે। તો મેં ફુદીનાના પાનને સારી રીતે પાણીથી સાફ કરી પેનમાં 4 થી 5 મિનિટ માટે શેકી લીધેલા છે। આ સિવાય તમે ફુદીનાના પાનને 2 દિવસ તડકે રાખી અને સૂકવી શકો છો, અથવા તો 1 મિનિટ માટે માઇક્રોવેવ પણ કરી શકો છો। સાથે જ 2 મોટી ચમચી જેટલા સૂકા કોથમીરના પાન લીધેલા છે। કોથમીરના પાન શરીરને ઠંડક આપે છે, આપણે તેને પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। સાથે 1 મોટી ચમચી જેટલા સૂકા મીઠા લીમડાના પાન લીધેલા છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો શેકેલા મસાલા સાથે સૂકા ફુદીનાના પાન, કોથમીરના પાન અને લીમડાના પાન એડ કરવાથી મસાલામાં તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અહીંયા આપણે તેનું પ્રમાણ ફક્ત આટલું જ લેવાનું છે, વધુ પડતું નથી લેવાનું। અને હવે બધા જ મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે બધા જ મસાલા સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આ પાવડરને ચાળવા માટે મેં અહીંયા ઝીણા કાણાવાળી ચાળણી લીધેલી છે, તેમાં ગ્રાઇન્ડ કરેલા મસાલાને એડ કરી સારી રીતે ચાળી લઈએ। તો મસાલાને ચાળી લીધા બાદ આ રીતનો થોડો આખો મસાલો રહી ગયો છે, તેને ફરીથી મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ અને હવે તેને પણ સારી રીતે ચાળી લઈએ। તો પીસેલો મસાલો ચડાઈ અને આપણો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। હવે તેમાં બીજા મસાલા એડ કરી દઈએ, જેમાં મેં અહીંયા 2.5 મોટી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે। મેં ઘરમાં રહેલી મોટી ચમચીના માપથી સંચળ પાવડર લીધેલો છે। સાથે જ તેટલા પ્રમાણમાં એટલે કે 2.5 મોટી ચમચી જેટલું સિંધાણું મીઠું લીધેલું છે।
જો તમારી પાસે ઘરમાં સિંધાણું મીઠું ના હોય તો તમે તેના બદલે રેગ્યુલર મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે મેં અહીંયા સિંધાણું મીઠું અને સંચળ પાવડર સરખા પ્રમાણમાં લીધેલા છે. તેની સાથે 2 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તો આમચૂર પાવડરનો ચટપટો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગે છે. જો તમારા પાસે આમચૂર પાવડર ના હોય તો તમે તેના બદલે થોડા લીંબુના ફૂલ કે પછી ચાટ મસાલા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ આપણો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેને આખા વરસ માટે સ્ટોર કરવા મેં અહીંયા એક કાચની બોટલને સારી રીતે સાફ કરી તડકે સૂકવી અને તૈયાર કરેલી છે. તો તે બરણીમાં તૈયાર કરેલા મસાલાને ભરી લઈએ. તો મેં બધો જ મસાલો બોટલમાં ભરી લીધેલો છે. તો એકવાર તમે પણ આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. તમે બહારથી ક્યારેય પણ છાશનો મસાલો નહીં લાવો. તો હવે તૈયાર થયેલા મસાલા સાથે છાશ બનાવવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલું દહીં લીધેલું છે. હવે તેમાં તૈયાર કરેલા મસાલામાંથી 2 મોટી ચમચી જેટલો મસાલો એડ કરી દઈએ. અહીંયા મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું રાખી શકો છો. સાથે તેમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થયેલી છાશને ગ્લાસમાં સર્વ કરી ઉપરથી થોડો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈએ. તો હવે આપણી એકદમ ઠંડી ઠંડી છાશ બનીને તૈયાર છે. હવે તૈયાર કરેલા મસાલામાંથી ચટપટી ચાટ બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં તૈયાર કરેલા મસાલામાંથી 1 ચમચી જેટલો છાશનો મસાલો, સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. અહીંયા મસાલામાં પણ મીઠું હોવાના લીધે મીઠું થોડું ધ્યાનથી એડ કરવું. સાથે જ 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે તેમાં અહીંયા 1 કપ જેટલા બાફેલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને પ્રેશર કુકરમાં 2 વિસલ કરી અને બાફી લીધેલા છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા ટમેટાના ટુકડા, 2 મોટી ચમચી જેટલા ઝીણા સમારેલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ અને આપણી ચટપટી ચાટ બનીને તૈયાર છે. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે માર્કેટ સ્ટાઇલ છાશનો મસાલો ઘરે બનાવવો કેટલો સરળ છે. તો એકદમ સરળ રીતે ઓલ ઇન વન એટલે કે છાશ, ચાટ કે પછી રાયતામાં સર્વ કરી શકાય તેવો મસાલો ઘરે બનાવવા લખેલી રેસીપી જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.